FY કોમ સેમેસ્ટર 2 નાણાકીય હિસાબી પદ્ધતિ 2 પેપર કોડ છે CE-206A ચેપ્ટર નંબર 1 ધંધાની ખરીદી અંગેના હિસાબો, જેની અંદર દાખલા નંબર 15 છે રાજેશ અને રાકેશનું તારીખ 31/3/2016 રોજનું પાકું સર્વે નીચે મુજબ હતું. એની અંદર નીચે આપી છે વિગતો. ઉપરોક્ત ધંધો ખરીદી લેવા માટે અસ્મિતા કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી અને ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ છે. જેની અંદર હવાલો આપેલા છે કે કંપની જે દેવાદારો અને લેણદારો છે તેના સિવાયની તમામ મિલકતો અને દેવા લઈ લે છે, અને દેવાદારો અને લેણદારોના ઉપર કમિશનનો છે. આ બીજો હવાલો. ત્રીજો હવાલો જે છે દેવાદારો અંગેનો છે, ચોથો છે લેણદારો અંગેનો, અને પાંચમો છે ખરીદ કિંમત અંગેનો. તો સૌ પ્રથમ આપણને ખરીદ કિંમત આપેલી છે. તો ખરીદ કિંમતનો જે પાંચમો હવાલો જે છે એમાં કીધું છે ખરીદ કિંમત પેટે કંપનીએ 10,000 ઇક્વિટી શેર દરેક ₹10નો તેવા 10%ના પ્રીમિયમથી તથા 15%ના ડિબેન્ચર 1,000 દરેક ₹100નો તેવા અને ₹40,000 રોકડા આપ્યા છે. એટલે કે આપણને અહીં અવેજની કિંમત આપી દીધી છે. તો સૌ પ્રથમ આપણે અવેજની ગણતરી કરશું. અવેજની અંદર કીધું છે કે ઇક્વિટી શેર 10,000 અને એક શેરની કિંમત છે ₹10, એટલે થશે કે ₹1,00,000. એમાં જામીનગીરી પ્રીમિયમ કીધું છે કેટલું છે કે તો 10%, એટલે કે ₹10ના 10% કરશું તો થશે ₹1, એટલે કે ₹10,000. ત્યારબાદ એમાં કીધું છે કે 15%ના ડિબેન્ચર, કેટલા ડિબેન્ચર છે તો 1,000, જેની કિંમત છે ₹100, એટલે થશે ₹1,00,000. અને રોકડ આપેલી છે કેટલી છે 40,000. ઇક્વિટી શેર છે 1,00,000, જામીનગીરી પ્રીમિયમ 10,000, 15%ના ડિબેન્ચર 1,00,000 અને રોકડ 40,000, એટલે સરવાળો કરશું તો થશે ₹2,50,000. આ છે અવેજ. ત્યાર પછી બીજો સ્ટેપ એની અંદર આવશે ચોખ્ખી મિલકત. તો મિલકતોની અંદર જે પહેલો જવાબ આપેલો છે કે દેવાદારો અને લેણદારો સિવાયની તમામ મિલકતો અને દેવા લઈ લેવાના છે. તો એ સિવાયના મિલકતો જે પાકા સર્વેમાં જોઈએ આપણે, તો સૌ પ્રથમ આપેલી છે જમીન અને મકાન, જે છે 1,70,000. ત્યારબાદ આપી છે કે ફેક્ટરી, જે છે ₹1,20,000. ત્યાર પછી છે સ્ટોક, જેની કિંમત છે ₹40,000. અને દેવાદારો લેવાના નથી, તેથી છેલ્લી રકમ છે આપણે રોકડ, જે છે ₹10,000, જેનો સરવાળો થશે ₹3,40,000. એમાંથી બાદ કરશું આપણે દેવા. તો દેવાની અંદર જોઈએ તો એક છે બેંક ઓવરડ્રાફ્ટ, જે છે ₹70,000. અને બીજું છે દેવી ઊંડી, જે છે ₹30,000. અને લેણદારો આપણને લેવાના નથી. તો ચોખ્ખી મિલકત થશે આપણી ₹2,40,000, જ્યારે અવેજ છે ₹2,50,000. તો આ પરથી આપણને શું મળશે આજે પાઘડી. પાઘડીનું સૂત્ર છે ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત છે ₹2,50,000, જેને આપણે અવેજ પણ કહીએ છીએ. ચોખ્ખી મિલકત ₹2,40,000, એટલે કે કુલ મિલકતો છે ₹3,40,000, જેમાંથી દેવા ₹1,00,000 બાદ કરશું તો શું મળશે આપણને
ચોખ્ખી મિલકત. તો આથી શું મળશે? 10,000 રૂપિયા પાઘડી, જેની આપણે આમનોંધની અંદર અસર આવશે. બરાબર, આપણો પહેલો હવાલો થઈ ગયો છે અને પાંચમો પણ થઈ ગયો છે. ત્યારબાદ જોઈએ તો હવાલો નંબર 3 જે દેવાદારો અંગેનો છે. તો દેવાદારોમાં કીધું છે કે 31/3/2016 સુધીમાં કંપનીએ દેવાદારો પાસેથી રૂપિયા 1 લાખ વસૂલ કર્યા છે અને દેવાદારોને રૂપિયા 6,000નો વટાવ આપ્યો છે, જ્યારે કાલખાત તરીકે રૂપિયા 14,000 માંડી વાળ્યા છે. તો પાકા સરવાઈની અંદર દેવાદારો આપણે કેટલા આપ્યા છે? તો 1,50,000. બરાબર છે. એની અંદર વસૂલાત કેટલા રૂપિયાની થઈ છે? તો 1 લાખ રૂપિયા. બરાબર, તો આનો જે તફાવત આવશે એને શું કહેવાશે? વસૂલ બાકી. આપણને વસૂલ આવેલ રકમ આપી દીધી છે, જે છે 1 લાખ રૂપિયા. એટલે જે તફાવત થશે એ શું હશે? વસૂલ બાકી, જે છે 50,000 રૂપિયા. એમાંથી બાદ થશે વસૂલ આવેલ રકમ જે છે 1 લાખ, એની અંદરથી બાદ થશે કાલખાત, જે આપણને હવાલાની અંદર આપેલી છે રૂપિયા 14,000. એને બાદ કરશું તો રકમ આવશે 86,000. ત્યારબાદ એની અંદર કીધું છે કે વટાવ આપેલો છે. વટાવ છે 6,000 રૂપિયા, તો થશે રકમ 80,000 રૂપિયા. બરાબર છે. ત્યારબાદ આપ્યું છે એના પછીનો ચોથો હવાલો લેણદાર અંગેનો. લેણદાર આપેલ છે પાકા સરવાઈની અંદર રૂપિયા 90,000. જ્યારે એનો ચોથા હવાલામાં કીધું છે કે કંપનીએ લેણદારોને રૂપિયા 75,000 ચૂકવી રૂપિયા 80,000ના ખાતા ચૂકતે કર્યા છે. એટલે કે જે 90,000 છે એનામાંથી એને ચૂકવણી કેટલાની કરી? ચૂકતે કર્યા છે 80,000 રૂપિયા. કે જે 10,000 જે આવશે એ ચૂકવવાના બાકી છે. બરાબર, અને આ જે 80,000 છે એ શું છે? ચૂકતે રકમ. અને 75,000 રૂપિયા શું કર્યા છે? ચૂકવ્યા છે. એટલે બાકીનો જે 5,000 આવશે એ શું હશે? એનો વટાવ. ત્યારબાદ હવે એનો જે હવાલા નંબર 2 આપ્યો છે કમિશનનો. કમિશનમાં કીધું છે કે દેવાદારો પાસેથી વસૂલ આવેલ રકમ પર 5% લેખે અને લેણદારોને ચૂકવેલ રકમ પર 2% લેખે કંપની હકદાર છે. તો શું કીધું છે? દેવાદારમાં શું કીધું છે? કે વસૂલ આવેલ રકમ. તો વસૂલ આવેલ રકમ કેટલી છે અંદર? તો હવાલા નંબર 3ની અંદર જ કીધું છે કે દેવાદારો પાસેથી રૂપિયા 1 લાખ વસૂલ કર્યા છે. એટલે કે વસૂલ આવેલ રકમ થશે 1 લાખ રૂપિયા, અને જેના ઉપર કમિશનનો દર કેટલો છે? તો 5%. એટલે કે થશે રૂપિયા 5,000. દેવાદારો પર કમિશન કેટલું થશે? રૂપિયા 5,000. ત્યારબાદ લેણદારોને ચૂકવણી કેટલાની કરી છે આપણે? તો રૂપિયા 75,000 રૂપિયા. જે 80,000 ખાતે ચૂકતા કર્યા અને લેણદારોને 75,000 ચૂકવી છે. એટલે કે જે 75,000 રૂપિયા જે ચૂકવણી છે તેના પર 2% લેખે કમિશન, જે થશે રૂપિયા 1,500. એટલે કુલ કમિશન કેટલું થશે? રૂપિયા 6,500. બરાબર છે. અને આ દાખલાની અંદર આપણે
દેવાદારોનું ખાતું, લેણદારોનું ખાતું અને વેચનારના ઉપલબ્ધ ખાતું બનાવવાનું છે અને આમ નોંધ કરવાનું છે. આની અંદર આપણે પાકું સરવૈયું જે ઊભું પાકું સરવૈયું બનાવીએ છીએ તે બનાવવાનું નથી. તો આના અંગે એક અલગ ગણતરી એક આવશે. આ 3 ખાતાઓ છે એનામાં એ ગણતરી તમે જોઈ લેજો ધ્યાનથી. દેવાદારની વસૂલાત કેટલી છે? ₹1,00,000. જેમાંથી લેણદારને આપણે કેટલા ચૂકવ્યા છે? ₹75,000, જે આપણને 4 નંબરના હવાલામાં આપ્યું છે. તફાવત કેટલો આવશે? 25,000. એમાંથી આપણે કમિશન કેટલું આપ્યું છે જે બાદ થશે, જે ઉપર જ આપણે ગણતરી કરી 6,500 એ બાદ થશે. એટલે આવશે ₹18,500, જેને કહેવાશે વેચનારના ઉપલબ્ધ ખાતા પેટે ચૂકવેલ રકમ. બરાબર છે. ત્યારબાદ હવે આવશે આમ નોંધ. જે રેગ્યુલર આમ નોંધ છે એના કરતાં અહીં થોડો ફેરફાર આવશે. તો આ જે 3 ખાતા બનાવવાના છે, દેવાદાર, લેણદાર અને ઉપલબ્ધ ખાતું, તો તેની આમ નોંધમાં જોવું જો. સૌ પ્રથમ આવશે પરચુરણ મિલકત ખાતે, ઉધાર તે પરચુરણ દેવા ખાતે, જમા તે વેચનાર પેઢી ખાતે. તો પરચુરણ મિલકતો છે કેટલી છે આપણી? 3,40,001 પ્લસ જે પાઘડી છે એ પણ આપણી મિલકત જ કહેવાશે. બરાબર. તો 3,40,000 વત્તા 10,000 એટલે કે થશે 3,50,000. પરચુરણ દેવા કેટલા છે? ₹1,00,000. અને બાકીનો જે તફાવત આવશે એટલે કે એ જશે અવેજ તરીકે, જે છે ₹2,50,000, જે આપણે અવેજ ચૂકવી છીએ. ત્યારબાદ બીજી આમ નોંધ થશે વેચનાર પેઢી ખાતે ઉધાર તે અવેજ એટલે કે ખરીદ કિંમત ખાતે. કેટલી છે? તો કે 2,50,000. ત્યારબાદ ત્રીજી આમ નોંધ, જે તમારા માટે નવી હશે આજે, વેચનારના દેવાદાર ખાતે ઉધાર તે વેચનારના લેણદાર ખાતે તે વેચનારના ઉપલબ્ધ ખાતે. તો દેવાદાર ખાતે કેટલી આવશે? જે આપણને પાકા સરવૈયાની અંદર જે રકમ આપી છે, એટલે કે દેવાદાર જે પાકા સરવૈયામાં આપેલા છે કેટલા છે? તો કે 1,50,000. બરાબર છે. ત્યારબાદ લેણદાર છે, જેને આપણે કરી છે. તો લેણદારો પાકા સરવૈયામાં કેટલા આપેલ છે? ₹90,000. તો જે બેનો જે તફાવત છે 1,50,000માંથી 90,000 બાદ કરશું તો તફાવત કેટલો આવશે? ₹60,000, જે આપણે થશે ઉપલબ્ધ ખાતે. ત્યારબાદ ચોથી આમ નોંધ જે છે આપણને વસૂલાવેલ જે રકમ છે તે અંગેની થશે. તો જે દેવાદારો છે આપણે એની પાસેથી કેટલી રકમ વસૂલાવી છે તે અંગેની આમ નોંધ કરીએ તો આવશે રોકડ વસૂલ કરશું, એટલે રોકડ અથવા બેંક ખાતે, ઉધાર તે દેવાદાર ખાતે. વસૂલાવેલ રકમ કેટલી છે? તો તમને હવાલા નંબર 3ની અંદર જ કીધું છે કે
રૂપિયા 1 લાખ જે દેવાદારો પાસેથી વસૂલ આવેલ છે. ત્યારબાદ આમ નોંધ પાંચમી, આપણે વસૂલાવેલ રકમ છે 1 લાખ અને જ્યારે આપણે એને છેલ્લે આપણી પાસે કેટલા બચે છે રૂપિયા 80,000. તો જે 1 લાખ અને આજે છે 1,80,000 તો તફાવત કેટલો આવશે રૂપિયા 20,000. બરાબર છે. તો એ 20,000 અંગેની એક આમનોંધ કરવાની થશે, જેની આમનોંધ થશે વેચનારના ઉપલક ખાતે ઉધાર તે વેચનાર પેઢીના દેવાદાર ખાતે. જે 20,000નો તફાવત છે એ આવશે અહીંયા. બરાબર છે. ત્યારબાદ દેવાદારની આમનોંધ થઈ ગઈ છે. હવે ત્યાર પછી થશે લેણદારની આમનોંધ. એટલે થશે કે વેચનાર પેઢીના લેણદાર ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે. દેવાદારીની અંદર શું હતું કે પૈસા આપણને મળશે એટલે શું કરીએ આપણે રોકડને ઉધાર કરી, જ્યારે આપણે લેણદારોને રકમ ચૂકવવાની છે એટલે એની આમનો શું થશે કે રોકડ જમા થશે. તો એની અંદર આપણે કેટલી ચૂકવણી કરી છે તો જે આપણે હવાલા નંબર 4ની અંદર જ કીધું છે કે 75,000 જે આપણે ચૂકવણું કર્યું છે. બરાબર છે. ત્યારબાદ એની 7મી આમનોંધ થશે વેચનાર પેઢીના લેણદાર ખાતે ઉધાર તે વેચનાર પેઢીના ઉપલક ખાતે. કેટલી રકમ આવશે ઉપલક ખાતે તો એમાં જોઈએ આપણે કે ચૂકતે રકમ કેટલી છે 80,000 અને ચૂકવણી કેટલી કરવી છે 75,000. એટલે કે 80,000 માઇનસ 75,000 કરશું તો રકમ આવશે 5,000 રૂપિયા. બરાબર છે. તો એ જે 5,000 રકમ જે છે એને એ ક્યાં જશે આપણે લઈ જશું એને તો ઉપલક ખાતે. બરાબર છે. ત્યારબાદ આઠમી આમનોંધ આવશે હવે દેવાદાર અને લેણદારની આમનોંધ થઈ ગઈ છે. ત્યારબાદ થશે હવે ઉપલક ખાતાની આમનોંધ. તો ઉપલક ખાતાની આમનોંધ જોઈએ તો વેચનાર પેઢીના ઉપલક ખાતે ઉધાર તે કમિશન ખાતે. તો કમિશન કેટલું છે દેવાદારોમાંથી કમિશન છે દેવાદારોનું કમિશન કેટલું છે રૂપિયા 5,000 અને લેણદારોનું કમિશન કેટલું છે 1,500. કુલ કમિશન કેટલું છે 6,000 અને 500 રૂપિયા. તો આમનોંધની અંદર આપણે કરશું 6,500. ત્યારબાદ 9મી આમનોંધ કમિશન છે તો કમિશન ખાતે ઉધાર થશે અને તે પાઘડી ખાતે. કેટલી રકમ તો જે ઉપર છે એ જ 6,500. ત્યારબાદ છેલ્લી અને 10મી આમનોંધ જે આપણે ગણતરી કરી હતી હિસાબી ગણતરી તે અંગેની છે. આમનોંધ છે કે વેચનાર પેઢીના ઉપલક ખાતે ઉધાર તે રોકડ અથવા તો બેંક ખાતે. કેટલી રકમ આવશે 18,500 જેની આપણે ગણતરી કરી હતી.
જે આ ગણતરી છે વેટનારના ઉપલબ્ધ ખાતા પેટે ચૂકવેલ રકમ કેટલી આવશે? 18,500, જેની આપણે 10મા નંબરની આમનોંધ કરી છે. ત્યારબાદ આપણને કીધું છે કે 3 ખાતા બનાવવાના છે. એમાં કયા કયા છે કે દેવાદારોનું ખાતું, લેણદારોનું ખાતું અને વેટનારના ઉપલબ્ધનું ખાતું. તો આપણે આના ખાતા બનાવીએ. તો 3 જે ખાતા છે એમાં પહેલું આવશે દેવાદાર ખાતું, ત્યાર પછી આવશે કે લેણદાર ખાતું અને ત્રીજું છે ઉપલબ્ધ ખાતું. જે આપણે આમનોંધ કરી છે બરાબર છે, એ આમનોંધના આધારે જ આપણે ખાતાઓની અંદર વિગતવાર નોંધ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે એની આમનોંધ જોઈએ જે આપણે કરી છે. આમનોંધ નંબર 3 જે આ 3ને લગતી છે, જેની અંદર જે વેટનારના દેવાદાર ખાતે ઉધાર છે, વેટનારના લેણદાર ખાતે 90,000 અને વેટનારના ઉપલબ્ધ ખાતે 60,000. તો આની આમનોંધ કરશું આપણે. તો લેણદાર ખાતે કેટલી આવશે? ₹90,000. જે આમનોંધની અંદર જમા છે એ ખાતાની અંદર શું થશે? ઉધાર. પછી એમાં બીજું છે કે ઉપલબ્ધ ખાતે કેટલી છે? ₹60,000. હવે આ જ રકમ શું થશે? અહીંયા જમા થશે. તો લેણદાર ખાતે આપણે ઉધાર કર્યા છે ₹90,000 બરાબર. તો જે લેણદારનું ખાતું છે તેમાં શું થશે? દેવાદાર ખાતે કેટલા? તો 90,000. અને જે 60,000 આપણે ઉધાર કર્યા છે તો અહીંયા થશે દેવાદાર ખાતે ₹60,000. ત્યારબાદ એની બીજી આમનોંધ છે કે રોકડ અને બેંક ખાતે ઉધાર તે દેવાદાર ખાતે કેટલા? તો કે ₹1,00,000. તો ત્યાં રોકડ બેંક ખાતું શું છે? ઉધાર છે. તો એ શું થશે? જમા. કેટલા? તો ₹1,00,000. બરાબર છે. ત્યારબાદ આમનોંધ શું છે કે વેટનારના ઉપલબ્ધ ખાતે ઉધાર 20,000 તે વેટનાર પેઢીના દેવાદાર ખાતે 20,000. બરાબર છે. તો એની આમનોંધ થશે ઉપલબ્ધ ખાતે કેટલા? 20,000. અહીંયા જમા છે તો અહીંયા શું થશે? ઉધાર. બરાબર છે. ત્યાર પછીની આમનોંધ છે કે લેણદાર ખાતે ઉધાર 75,000 તે રોકડ બેંક ખાતે જમા 75,000. અહીંયા શું છે? રોકડ લેણદાર ઉધાર છે અને રોકડ જમા છે એટલે અહીંયા શું થશે? એનું રોકડ બેંક ખાતે ઉધાર કેટલું? તો ₹75,000. બરાબર છે. ત્યાર પછીની આમનોંધ છે કે લેણદાર ખાતે ઉધાર 5,000 અને તે પેઢીના ઉપલબ્ધ ખાતે 5,000. બરાબર છે. હવે ઉપર જે આમનોંધ આપેલી છે કે વેટનાર પેઢીના ઉપલબ્ધ ખાતે ઉધાર 6,500 તે કમિશન ખાતે.
એટલે અહીંયા જે કમિશન જમા છે એ થશે અહીંયા ઉધાર. કેટલી? તો 6,500. બરાબર છે. ત્યારબાદ કમિશન ને પાઘડી જે અહીંયા તો આવી શકશે નહીં, એટલે આ છેલ્લી આમનો જોઈએ તો વેચાણ પેઢીના ઉપલક ખાતે ઉધાર 18,500, તે રોકડ અને બેંક ખાતે 18,500. બરાબર છે. આમ નોંધ ઉપરથી ત્રણેય ખાતાની અંદર આપણે વિગતવાર નોંધ કરી દીધી છે. હવે આપણે શું કરશું? એના ખાતા બંધ કરશું. તો દેવાદારમાં ઉધાર બાજુ જોઈએ તો 90,000 અને 60,000 એટલે કે 1,50,000 છે, અને જમા બાજુ જોઈએ તો 1,00,000 અને 20,000 એટલે કે 1,20,000 છે. તો જે અહીંયા શું થશે? 1,50,000, 90 + 60, 1,20,000 માઇનસ 1,50,000 એટલે કેટલા થશે? 30,000 રૂપિયા, જે શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા. બરાબર છે. તે જ રીતે લેણદારોમાં જોઈએ તો અહીંયા છે 75,000 અને 5,000 એટલે કે 80,000 થશે, અને આ બાજુ છે 90,000. તો તફાવત થશે ₹10,000, જેને કહેવાશે બાકી આગળ લઈ ગયા. હવે ઉપલક ખાતામાં જોઈએ તો 60,000 અને 5,000 એટલે કે 65,000. આ બાજુનો તફાવત જોશું તો 20,000 પ્લસ 6,500 વત્તા 18,500 એટલે થશે ₹45,000. તફાવતની રકમ કેટલી આવશે? ₹20,000, જેને કહેવાશે ઉપલક ખાતાની બાકી. જેનો આપણે જોઈએ તો જે દેવાદાર ખાતે શું કેટલી બાકી આવે છે? 30,000. લેણદાર ખાતે કેટલી આવે છે? 10,000. 30,000માંથી 10,000 જશે તો તફાવત કેટલો આવશે? 20,000. બરાબર છે. 20,000 વત્તા 10,000 એટલે કે 30,000. આ રીતે આપણે એનો તાળો મેળવી શકીએ. તો આ છે તમારો દાખલા નંબર 15. જો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. બરાબર છે.